સુરતના માંડવીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઘરથી લઈને ખેતરો સુધી બધું જ ડૂબી ગયું. ખેતરોમાં પાણી, ઘરમાં પાણી, રોડ પર પાણી, અત્ર તત્ર સર્વત્ર બરબાદી જ બરબાદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર તબાહી જ તબાહી નજરે પડશે. ચોમાસાને તો હજુ કેટલીય વાર છે, પણ અહીં જુઓ જમીન પર જળબંબાકાર છે. ખેતરોમાં પાક પાણી સામે નતમસ્તક છે. રોડ પર પાણીની મનમાની છે. ઘરોમાં પાણીએ ઘૂસણખોરી કરી છે. વગર વરસાદે આવેલા પૂરના આ દ્રશ્યો છે સુરતના માંડવીના. અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ભંગાણ સર્જાતા આ માંડવીના ઉશ્કેર નજીક વિસ્તાર જળતરબોળ થઈ ગયો. કેનાલનું ધસમસતા પાણી આસપાસના વિસ્તારમાં સામ્રાજ્ય જવાયું. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો. પાણીએ હદે તબાહી મચાવી કે ઊભો પાક બરબાદ થઈ ગયો. ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાતા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ. કલાકો સુધી પાણીનું ધોધ વહેતા ખેડૂતો પાયમાલ થઈ ગયા. તલ, શેરડી સહિતનો પાક ધોવાઈ ગયો છે. માત્ર ખેતરો જ નહીં, આ વિસ્તારના ખેડૂતો અને ગામડાઓ સુધી કેનાલના પાણીએ રીતસરનો કહેર મચાવ્યો. વગર વરસાદે આવેલું આ તબાહીનું પૂર લોકોના ઘર પર બરબાદ કરી રહ્યું છે. આસપાસના ઘરો પણ જળબંબાકાર થઈ ગયા. ઘરની ચારે બાજુ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોજે રોજ કમાઈને ખાતા શ્રમજીવીઓના ઘરોમાં રાતોરાત ધસમસતા પાણી ફરી વળતા બધી જ ઘરવખરી ખરાબ થઈ ગઈ. આ લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. તંત્રના વાકે આ લોકોના આશિયાના ડૂબ્યા. બીજી તરફ પાણીએ કહેર મચાવ્યાની જાણ થતાં ગાબડું પડ્યું. તે સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકો દોડી આવ્યા. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. પ્રવાહ બંધ કરવાની કામગીરી કરી. પોરબંદરના બાવળના જંગલમાં ફાટી નીકળી આગ, બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા. પોરબંદર શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જોકે તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું. જંગલ વિસ્તારમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બિરલા કોલોની નજીક આગના ધુમાડા જોવા મળતા બિરલા સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી. સાથે જ સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આમ છતાં આગ બેકાબુ છે. રાજકોટમાં મરચા ભરેલા ટ્રકમાં આગ, ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ. ભળભળ સળગતા ટ્રકના દ્રશ્યો છે રાજકોટના. અહીં ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે મરચા ભરેલી ગાડીમાં ભીષણ આગ લાગી હતી. રસ્તેથી પસાર થતી એક મરચા ભરેલી ટ્રક વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. આ શોર્ટ સર્કિટના કારણે મરચા ભરેલી ગાડીમાં આગ પ્રસરી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભીષણ આગને પગલે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર આગ ટ્રકમાં ફેલાઈ ગઈ. આગને પગલે મરચાનો પાક સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. ખેડૂતોના લાખોના મરચા બળીને ખાખ થઈ ગયા. આ તરફ વલસાડની પેપર મિલમાં આગથી દોડતા. વલસાડના સરોણ ગામમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી હતી. વહેલી સવારે પેપર ટ્રી નામની એક પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જોકે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયેલો હોવાથી આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા. આમ 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આખરે 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. દહેજના SEZ2માં કેમિકલ કંપની ભડકે બળી. ભરૂચ દહેજ SEZ2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. આસપાસની કંપનીઓ સુધી આગની જ્વાળાઓ પહોંચી જતા કંપનીના સંચાલકના જીવ તાળવે ચોંટી ગયા. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCBના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છ સામખિયાળી પાસે 8 વાહનો ધડાધડ અથડાયા. એકનું મોત, 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ.
સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો અકસ્માત સર્જાયો છે. ઉપરા છાપરી 8 વાહનો અથડાતા રોડ પર હાહાકાર મચી ગયો હતો. 100 મીટરના ગાળામાં અકસ્માતની હારમાળા સર્જાઈ. જૂના કટારિયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટીયરિંગ ફેલ થતા તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા. કુલ 8 વાહનોની એક બાદ એક ટક્કર લાગતા સુરજબારી તરફના માર્ગે 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે એકનું મોત થયું. તો વડોદરામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. ગુરવા મધુનગર બ્રિજ પર અકસ્માત સર્જાયો. કરજિયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ ગઈ અને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ચર્ચા છે. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ અને વડોદરામાં રફતારનો કહેર, 4 લોકોને અડફેટે લીધા. અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો. આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે. સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી. આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શર્ટ કાઢી દંડો લઈને ભય ફેલાવા નીકળ્યા